લાઈવ 24ના દર્શક મિત્રોને હોળીની ખૂબ જ શુભકામનાઓ। આજે હોળીનો તહેવાર છે અને તે દરમિયાન દરેક ગુજરાતીઓના મનમાં એક પ્રશ્ન ઉઠતો હોય છે કે આજે વાતાવરણ કેવું રહેશે, પવનની દિશા કેવી રહેશે, તે અંગે આજે વાત કરવી છે આ વિડીયો। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મકીશો ઠક્કર। આજે હોળીનો તહેવાર છે અને સાંજના સમયે હોલિકા દહન થશે અને તે દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ રહેતો હોય છે કે પવનની દિશા કઈ રહેશે અને એ દિશા પ્રમાણે જ જે છે તે પવન કઈ દિશામાં રહેશે તેના આધારે જ વર્ષ કેવું હશે તે નક્કી થતું હોય છે। તો તે અંગે આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે, તેમના દ્વારા શું જણાવવામાં આવ્યું છે કે આ હોલિકા દહન દરમિયાન પવનની દિશા કેવી રહેશે તેમની પાસેથી જાણી લઈએ। આવતીકાલે હોળી છે એટલે આવતીકાલે હોળીના દિવસે તમે હોળી પ્રગટાવો તો કઈ દિશામાં ધુમાડો જાય તમારે તમારા ગામની અંદર જોઈ અને નક્કી કરી શકો કે તમારા વિસ્તારમાં વરસાદ કેવો થશે, વર્ષ કેવું થશે। ખાસ કરીને જોવા જઈએ તો આવતીકાલે હોળી પ્રગટાવવામાં આવશે તો જરૂરી નથી કે બધા જ વિસ્તારોની અંદર એક સરખો પવન જાય। કોઈ જગ્યાએ ઈશાનમાં જશે, કોઈ જગ્યાએ ઉત્તરમાં જશે, કોઈ જગ્યાએ પશ્ચિમમાં જશે, કોઈ જગ્યાએ અગ્નિખૂણામાં જશે। કેમ કે બધા વિસ્તાર, ગુજરાત તો વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ મોટું છે એટલે જે વિસ્તારમાં જે દિશા સૂચવશે એ વિસ્તારનું એ મુજબનું ચોમાસું થશે આવું ચોક્કસ માનવું છે। જોકે આ એક હોળીનો પવન છે ને આના આધારે તમે એવું નક્કી ન કરી શકો કે વર્ષ આવું જ થશે। કેમ કે મેં આપને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું એમ વર્ષ કેવું થશે એના અનેક પેરામીટરો દેશી વિજ્ઞાનમાં પણ બતાવવામાં આવ્યા છે, જેમાં અખાત્રીજનો પવન હોય, ચૈત્રી દનૈયા હોય, વૈશાખ મહિનાનો જે હાંડો કહેવામાં આવે છે, કશ કાતરાના આધારે હોય, અનેક પ્રકારના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોના આધારે આ જોવામાં આવતું હોય છે। એમાંનું આ એક કારણ છે ને એક હોળીનો પવન છે। એ હોળીના પવન વિશે વાત કરી। અત્યાર સુધી કશ કાતરાની વાત ચાલતી હતી પણ હવે હોળીના પવનની જે આજે વાત છે અને આવતીકાલે એટલે કે આવતીકાલે 13 માર્ચ 2025 અને ગુરુવાર છે ને આવતીકાલે હોળી છે એટલે હોળીના દિવસે દરેક મિત્રો છે આ જોજો અને જાણજો। અને ખાસ કરીને આવતીકાલે તમારા વિસ્તારની અંદર પવન કઈ દિશામાં જાય એ આવતીકાલે સાંજે જે હું વિડીયો મૂકું હોળીના દિવસે એની અંદર કોમેન્ટ કરીને પણ જણાવજો। ખાસ કરીને આપણે ધૂળેટીના દિવસે સાંજે જે આપણો વિડીયો આવશે એટલે કે હોળીના બીજા દિવસે વિડીયો આવશે એની અંદર આપણે જણાવશું કે કયા વિસ્તારની અંદર કઈ દિશામાં પવન ગયો। પણ ખાસ તમારે જે પવન જોવાનો છે દરેક મિત્રોને મારી વિનંતી છે, આમ તો તમે બધા જ ગામોની અંદર જે હોળી પ્રગટાવે છે આપણે જે ભૂદેવો પાસે એટલે કે બ્રાહ્મણ પાસેથી આપણે એનું મુહૂર્ત પણ કઢાવતા હોય છે અને આપણે ખબર હોય છે કે આ ચોઘડિયામાં આ સમયે હોળી પ્રગટાવવાનું મુહૂર્ત છે। એટલે તમારા ગામમાં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે એ મુહૂર્ત અનુસાર પ્રગટાવી હોય તો જ તમારે જોવાનું છે। એ સમયથી વહેલા અથવા તો સમય પછી પ્રગટાવતા હોય તો આપણે જોવાનું નથી। એટલે ખાસ કરીને હોળી જ્યારે પ્રગટાવો છો એ પ્રગટાવો ત્યારથી લઈ અને ખાસ કરીને પ્રગટાવોને તરત જ પહેલો ધુમાડો જાય તો ખાસ જોવાનો છે અને પ્રગટાવ્યા પછી પણ 40-45 મિનિટ સુધી તમારે જોતું રહેવું કે ધુમાડો ક્યાં જાય છે। અને ખાસ કરીને જો સૌથી ઉપર ધુમાડો જાય કે એકેય દિશામાં નહીં સૌથી ઉપર જ ધુમાડો જાય તો એનાથી શું થાય એ પણ આપણે કોષ્ટકની અંદર જે લખેલું છે પણ આપણે એનાથી મતલબ બહુ રાખવો નથી। ચારે ફરતો જાય તો એનાથી શું થાય એ પણ અલગ લક્ષણો બતાવતું હોય છે, યુદ્ધ થાય ને ભૂકંપો થાય ને આપણે એકે વાતમાં પડવું નથી। આપણે માત્ર એટલું જ જાણવું છે કે આવનારું ચોમાસું છે તે ગુજરાત માટે કેવું થશે। એટલે એ માટે થઈને આ જે હોળીનો પવન છે આવતીકાલે દરેક મિત્રો જોજો જેથી કરીને આપણે થોડુંક કાચું અનુમાન એના ઉપર આપી શકીએ। જોકે મારો વિષય છે મિટિયોલોજીનો છે, એના સિદ્ધાંતો ઉપર જે અમે આગાહી કરતા હોય એ તો કરતા જ રહેશું। ખાસ કરીને જે દેશી વિજ્ઞાન છે એ પણ આજે 21મી સદીમાં દુનિયા ભલે ગમે તે આગળ નીકળી જાય, દુનિયા આધુનિક ગમે એટલી થઈ ગઈ પણ આપણા જે પૂર્વજો હતા, આપણા જે ઋષિમુનિઓ હતા એ આપણાથી ઘણા બધા હોશિયાર હતા અને એ બધા મોટા મોટા વૈજ્ઞાનિકો જ હતા ને એની જે પ્રમાણે જે આ સિદ્ધાંતો દેશી વિજ્ઞાનમાં આપ્યા છે એ વાતને આજે 21મી સદીમાં પણ આપણે નકારી શકતા નથી, એ સત્ય છે। અને એના આધાર ઉપર પણ જે ઘણું બધું પર્યાવરણ અને હવામાન ચાલે છે એટલે આવતીકાલે તમે બધા જોજો। જો કે આ દેશી વિજ્ઞાન પ્રમાણે જે થાય એની આપણે ચર્ચા કરીએ, બાકી આધુનિક વિજ્ઞાન પ્રમાણે જે અમે આગાહી આપીએ છીએ તો આપતા જ રહીશું। જોકે આ બધી વાતો વચ્ચે છેલ્લે આ વિડીયોના અંતમાં મારે એક વાત તો તમને બધાને આશ્વાસન રૂપે કરવી જ છે કે આવનારું વર્ષ છે એ નબળું નથી થવાનું। એટલે ધુમાડો કદાચ ગમે ત્યાં જાય તો એમાં શું કારણ હોય એ બધું આપણે નેક્સ્ટ પરમ દિવસના વિડીયોમાં ચર્ચા કરશું। પણ જે અલનીનો હોય, લાનીનો હોય, આયોડી છે, આ તમામ જે વૈજ્ઞાનિક રીતે જે અમે અત્યારે આગાહી કરીએ છીએ એ મુજબ જોવા જઈએ તો 2025નું ચોમાસું છે